दुनिया झुकती है झुकाने वाला चाहिए। આ બધું તો તમે સાંભળ્યું છે। એના સિવાય એક સરસ કીધું છે કોઈએ કે તમે લોકોને મૂર્ખ ઈજી બનાવી શકો છો, પણ એ લોકોને કે જેઓ મૂર્ખ બન્યા છે એમને તમે એ નથી સમજાવી શકતા કે તમે મૂર્ખ બન્યા છો, અને એ સમજાવવું એટલું કઠિન છે કે જેની ના પૂછો વાત। આપણે મૂર્ખ બની ગયા 2014 પહેલા આપણે કેટલાય વાયદાઓમાં આપણે બધા મૂર્ખ બન્યા, તમે બન્યા, હું બન્યો, દેશની જનતા બની, પણ હાલ પણ હજી તમે જોજો અંધભક્તો ગોબર ભક્તો આ વાત માનવા માટે તૈયાર નથી, અને એ અંધભક્તો ગોબર ભક્તોને સમજાવવા, ચલો હું સમજી ગયો, તમે સમજી ગયા, બીજા સમજી ગયા, જે સમજ્યા એ સમજ્યા, પણ આપણે પહેલા તો મૂર્ખ તમે બની ગયા, હું એ બની ગયો, બધા બની ગયા। આપણે સમજ્યા એટલે પાછા આયા, જે નથી સમજ્યા એમને તમે ગમે તેમ સમજાવો તો એ સમજવાના નથી। મૂર્ખ બનેલો વ્યક્તિને સમજાવો કે તું મૂર્ખ બની ગયો છે એ કઠિન છે। નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। મિત્રો આવું કેમ બોલ્યો, શું કામ બોલ્યો? તો આપણી વાત ચાલુ કરતા પહેલા હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું। 2014 પહેલા ઘટી ઘટના મતલબ ફ્રોડ થયું જ નથી। 2014 પહેલા એક ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, અને એ ઢંઢેરો એવો પીટવામાં આવ્યો હતો, મનમોહનસિંહ સાહેબની જે સરકાર હતી, કોંગ્રેસ સરકાર જે હતી 2014 પહેલા, એ સરકારને ગમે તે કરી અને એને ખરડી અને એને ઘરે બેસાડવાની હતી। એમાં તમે હું બધાય સામેલ હતા કે ઘેર લાવો ગમે તે કરી, આ જોવું જ નહીં। અને એમાં એક કમ્પાઉન્ડ હતું 2G સ્પેક્ટ્રમ, 2G સ્પેક્ટ્રમ કમ્પાઉન્ડ। એ કમ્પાઉન્ડ એ રાજા દ્વારા, તમે બધાએ નામ સાંભળ્યું છે, એ રાજા દ્વારા કરવામાં આવ્યું છે 2G સ્પેક્ટ્રમ કમ્પાઉન્ડ। અને એ પણ કેટલું, સૌથી મોટામાં મોટું કમ્પાઉન્ડ, 1.76 લાખ કરોડ રૂપિયાનું કમ્પાઉન્ડ કરવામાં આવ્યું। આવો ઢંઢેરો કોને પીટ્યો? તો CAG કેગ, પૂર્વ CAG કેગ વિનોદ રાય દ્વારા આવો એક ઢંઢેરો પીટવામાં આવ્યો। અને એવું ખરડવામાં, એમના પુસ્તકની અંદર આવું લખવામાં આવ્યું, પૂર્વ CAG કેગ, CAG એટલે કેગ, આપણે એને ટૂંકમાં કેગ કહીએ, એમના દ્વારા એમના પુસ્તકની અંદર આ લખવામાં આવ્યું કે મનમોહનસિંહ સરકાર દ્વારા 2G સ્પેક્ટ્રમમાં 1.76 લાખ કરોડનું કમ્પાઉન્ડ કરવામાં આવ્યું છે, જેની ના પૂછો વાત, અને એનો ઢંઢેરો પીટવામાં આવે। પુસ્તકમાં આ લખ્યું, જબરજસ્ત ઢંઢેરો, જેની તમે હું આપણે બધા વાતોમાં આવી ગયા। અને રામલીલા મેદાનની અંદર જે આંદોલન થયું એમાં જે કઠપૂતળીઓ હતા, 6-7 જણ જે કઠપૂતળીઓ હતા, એમાં એક પૂર્વ CAG કે વિનોદ રાય પણ આમાં મુખ્ય ભૂમિકા એમને ભજવી હતી। એમના પુસ્તકની અંદર આ લખવામાં આવ્યું, અને એ વાત હજી પણ 2022ના ભાષણોમાં પણ કેન્દ્રીય મંત્રી હાલ ચાલુ છે પરસોત્તમ રૂપાલાજી આ ઢંઢેરો પીટી છે કે કેટલા કમ્બાઇન્ડ કર્યા, આ કર્યા, તે કર્યા। પરસોત્તમ રૂપાલાજીનું હું ભાષણ જ્યારે સાંભળું ને એટલે મને પોતાને એમ લાગે કે પરસોત્તમ રૂપાલાજી 24માં તો હોય નહીં, કારણ કે એમની ભૂમિકા હવે પૂરી થઈ જાય। હવે એમને તો 70 વર્ષે થયો હશે, એટલે હવે એમની ભૂમિકા હોય પૂરી। હવે પરસોત્તમ રૂપાલાજી ને કોઈ કોમ ના હોય એટલે એ ડાયરાઓ કરશે, મને એવું લાગ્યું એમની વાણી ઉપરથી, કારણ કે મૂર્ખ હજી બનાવ્યા જ હોય છે। અને આ વિડીયો આજે મારે બનાવવો પડે એનું કારણ હું તમને કહું, હજી પણ એ લોકો તાલીઓ પાડે છે, પરસોત્તમ રૂપાલાજીની વાત વાપરે છે, અને જાહેર થઈ ગયું છે કે 2G સ્પેક્ટ્રમ કમ્પાઉન્ડ નથી થયું। જેમને કમ્પાઉન્ડ પુસ્તકની અંદર ઉજાગર કર્યું, લખ્યું વિનોદ રાયજી, એમને બિનશરતી માફી માંગી કોર્ટ સમક્ષ કે ભાઈ આવું કોઈ કમ્પાઉન્ડ નથી થયું, કોઈ કમ્પાઉન્ડ 2G સ્પેક્ટ્રમનું કમ્પાઉન્ડ થયું નથી, બિનશરતી માફી માંગી।
સંજય નિરુપમજીની, અને એમને તો એવો પણ આક્ષેપ કર્યો હોય કે મનમોહનસિંહ સાહેબનું આ કૌભાંડની અંદર નામ હટાવવા માટે સંજય નિરુપમજીએ એવી ભૂમિકા ભજવી હતી જેની ના પૂછો વાત કે મનમોહનસિંહ સાહેબજીનું નામ ના આવવું જોઈએ. અને આ સંજય નિરુપમજીએ પછી માનહાનિનો કેસ કર્યો અને પછી પૂર્વ સીએજી કે વિનોદ રાયજીએ માફી માંગી, અને એ પણ બિનશરતી કે આવું કોઈ કૌભાંડ નથી થયું, આવી કોઈ વાત નથી. છતાં પણ હજી પણ એ ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે. તો તમે સમજી લો જે કૌભાંડ નથી થયું એનો ઢંઢેરો પીટવામાં આવ્યો. આપણે 2014માં વાતોમાં આવી ગયા. ત્યારબાદ હજી 2022 ની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં આ ઢંઢેરો પીટવામાં આવી રહ્યો, અને એ પણ કેન્દ્રીય મંત્રી દ્વારા. અને એકણ સાંભળવા વાળા સભાની અંદર સાંભળવા વાળા લોકો હસી રહ્યા છે, અને પોતાનો જે ખરો ખોટો જે બધો દબાવવા માટે હજી એ ઢંઢેરો પીટવામાં આવી રહ્યો. તમે જો આમનાથી બીજા ખરાબ વ્યક્તિઓ કોણ કે જે કૌભાંડ જ નથી થયું છતાં પણ એને કૌભાંડ કહીને હજી ઢંઢેરો પીટ્યો છે. એ વિડીયો હું તમને બતાવીને આગળની વાત કરું. અને કેવું બોલ્યો તમારું આમ વિડીયો સાંભળીને તમને પોતાને એમ થઈ જશે કે યાર આવા લોકો પડે. મારા આ બધું જૂના ભાષણો જે રહ્યો ને લઈને બહાર આવવું. કાલે મેં તમને કીધું હતું કે હું વડાપ્રધાન શ્રી પહેલા 2014 પહેલા શું બોલતા હતા, પણ પરસોત્તમ રૂપાલાજીનો હું આજે અભ્યાસ કરતો હતો, એમાં પરસોત્તમ રૂપાલાજી આયા અને વિડીયો સાંભળી મને પોતાને એમ થયું કે યાર ગજબના માણસ, આ કેન્દ્રીય મંત્રીઓ અમને કહેવા કે શું કહેવા, અને હજી લોકોને ગુમરાહ કરે. એ વિડીયો એવો છે. પછી એ શું બોલે હું તમને કહું, પહેલા તમે એમનો વિડીયો જુઓ. આ વ્યક્તિઓ તમને જોવા કેવા ગુમરાહ કરે છે કે જેની ના પૂછો વાત. મિત્રો આ બધું કોઈ ડાયરામાં કે કશામાં બોલવામાં ના આવે. એટલે વધુમાં વધુ લોકો જોડે જ જો તમને આવું સ્પષ્ટ સાચું એકદમ ક્લિયર કે કોઈ પણ ફિલ્ટર લગાવ્યા વગર જેવું બોલીએ છીએ, જે દિલમાં છે એ મોઢા ઉપર છે, અને એ તમને પીરશું. તમે સમજો ને આમનો કાળો ધોળો ઉઘાડો કરવું તમને ગુમરાહ કરી રહ્યા, આપણને મૂર્ખ બનાવી રહ્યા છે. અને મૂર્ખ આપણે બનીએ છીએ ને આપણને કોક એમ કે તમે મૂર્ખ બન્યા છો તો આપણે હોભળવા માટે તૈયાર નથી કે ના ના અમે તો મૂર્ખ ન બનીએ. પણ તમે બન્યા, હું બન્યો, દેશની જનતા બની. આપણે સમજવું પડશે. હવે મૂર્ખ બનવાનો સમય જ્યો. આ 21મી સદી 2024માં આપણે આવી ગયા. આધુનિક જમાનો. અત્યારે છીક ખો તો એ બહાર સંભળાય. એક સેકન્ડની અંદર ગમે તે દેશમાં હલનચલન થતું હોય તો સોશિયલ મીડિયા દ્વારા તમને મને ખબર પડી જાય. અને છતાંય જો આપણે મૂર્ખ બનીએ તો આપણે મૂર્ખ ન કહેવાઈએ. એટલે તમે વાત સમજો. ખાલી આ માણસો તમને જો પરસોત્તમ કાકા ઉભા રહો, ઉતાવળ ના કરો. તમે બહુ બોલ્યા, ઉભા રહો. આ બધા છોકરો ઉભા. પરસોત્તમ કાકા ઉભા રહો. અરે કાકા ઉભા તો રહો મારા ભરા. એક તો કાકા આપણા ઉતાવળિયા બહુ. પરસોત્તમ કાકા કે હું કઈ ઘટ્ટા આલું બધો. અને મોદીજીની ટક્કર મારી એવા પાછા ડાયરા કલાકારમાં બિલકુલ ચાલશે. આ હવે નિવૃત્ત થવાના છે રાજનીતિમાંથી. હવે મોદીજી એમને ટિકિટ નહીં આલી 100%. એટલે નિવૃત્ત છે એટલે ડાયરા કરવાના છે. બીજું કારણ કે ડાયરામાં ચાલી એવા પરસોત્તમ કાકા આવે કે ડામર ખાઈ ગયા, હરિયા ખાઈ ગયા, વાયર ખાઈ ગયા, એજી ને 2G ને 4G ને કોલસા, આકાશ પાતાળ, જ્યાં હાથ નાખો ત્યાંથી ખાય. રૂપિયાની રકમો કેવડી હતી. એક મિનિસ્ટર, એ રાજા 1,86,000 કરોડ. એક અઠવાડિયું મેં પ્રેક્ટિસ કરી હતી આંકડો બોલવાની. ભૂલ જ પડે લખવામાં, તો હજી ભૂલ પડે કેટલા મીંડા લગાડવા એ ખબર. હું ડાંગ વિસ્તારમાં સભા કરવા ગયો, ત્યાં મેં આ ભાષણ કર્યું. તો બાજુમાંથી 2-3 આદિવાસી આગેવાનો આવીને મને કહે સાહેબ અહીંયા તો કોઈ સમજ છે જ નહીં કે 1,86,000 કરોડ ખાઈ ગયા એટલે કેટલા ખાઈ ગયા. હું મૂંઝાણું. મેં કીધું આનું શું કરવું? મને કે એનો કોઈ બીજો રસ્તો કોણ? પછી મેં એને સમજાવ્યું. મેં કીધું 500 ડમ્પર નોટુના ભરીને વીએ ગયા. સોલિડ ગયું કે બધા સમજી 500 ડમ્પર.
નોટું ના ભરી ભરી લઈને વીઆઈ ગયા. આ કેન્દ્રીય મંત્રી શરમ આવે મને, કેન્દ્રીય મંત્રી બોલતા મને શરમ આવે. મને તો વધુમાં શરમ તો એ આવે કે પાટીદાર સમાજના પાછા, અને એમાં કેન્દ્રીય મંત્રી કેટલું જુઠ્ઠું પીરસે લોકોને. આ શું સમાજનું કલ્યાણ કરવાના, આ શું કેન્દ્ર દેશનું એ કલ્યાણ કરવાના. 500 ડમ્પર રૂપિયા 1.76 લાખ, એ પાછા 1.76 લાખ હતા, એના 86 લાખ બોલ્યું. તમે સમજો, મને તો કોઈ લગતક બોલતા નતું આવડતું, તે તમને તો ઓમે જો આવડે. તમને પરસોત્તમ રૂપાલા સાહેબ, તમને તો ઓમે જો આવડે હતી. તમારે તો ડાયરા કલાકારો, તમારે તો ખોટું પીરસવું. પણ ખોટા માણસને શું લખતા આવડે? પરસોત્તમ રૂપાલા સાહેબમાં તાકાત હોય. લાઈવ વિડીયોમાં કહું છું, 2G સ્પેક્ટ્રમ કમ્બાઇન્ડ થયું હોય 1.76 લાખ કરોડ રૂપિયાનું, તો બતાવો સાબિત કરી, બતાવો સાબિત કરી કે ઓ ભાઈ થયું હોય. અને જેને કમ્બાઉન્ડ ખાલી ને પુસ્તક માટે, એક પુસ્તક નવું છાપી રહ્યા હતા, એને ચલાવવા માટે આ અંદર લખી દીધું કે 2G સ્પેક્ટ્રમ 1.76 લાખ કરોડ રૂપિયાનું થયું. અને બિનશરતી માફી માંગે, છતાં પણ આ લોકો તમે જોવો કેવા ગુમરાહ કર્યા. 500 ડમ્પર ભરીને રૂપિયા. ડાંગ જિલ્લાની અંદર હું ગયો એટલે આદિવાસી સમાજના આગેવાનો મને પૂછ્યું, સાહેબ આમાં કોઈ સમજે છે નહીં, એટલે કેટલા થાય ઈ કયો. એટલે મેં કીધું કે 500 ડમ્પર. અરે એટલે શું બોલો તમે, શું બોલો? તમને શરમ આવે? હવે 25 લાખ કરોડ રૂપિયા પૂંજીપતિઓના માફ કરી દીધા. એ કેટલા ડમ્પર થાય? 1.76 લાખ કરોડ રૂપિયા. એ તો કમ્પાઉન્ડ થયું જ નહીં, પણ આપણે સમજો 2 લાખ કરોડ રૂપિયા એને એક્ઝેક્ટ ગણો. હવે 25 લાખ કરોડ રૂપિયા પૂંજીપતિઓના માફ કરી દીધા. સાચું ખોટું મિત્રો? પછી હું તમને આ બધાનો કમ્પાઉન્ડ ગણાવું. આ ભાઈનો, આ ભાઈ રૂપાલા સાહેબનું હું કમ્પાઉન્ડ ગણાવું કે પૂંજીપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. હવે જે કમ્પાઉન્ડ નહીં થયું એના પૈસા ગણાવે 1.86 લાખ કરોડ ગણાવે. એનો 500 ડમ્પર એટલે 2 લાખ કરોડ સમજો તમે અંદાજે. તો 25 લાખ કરોડના ભાગ્યા કરો 2 લાખ, તો કેટલા થાય? 12.50 અંદાજે. એટલે આપણે 12 ભાગ કરો તો 200 કરોડમાં 200 લાખ કરોડ, 1.76 લાખ કરોડમાં 500 ડમ્પર ભરવાય તો 12 ભાગ કરો, 12 5 60, 6000 ડમ્પર ભરવાય. આ 25 લાખ કરોડ પૂંજીપતિઓના જે માફ કરી દીધા એમાં 6000 ડમ્પર ભરવાય. 6000 ડમ્પર, 6000 ડમ્પર ભરવાય. હવે પરસોત્તમ રૂપાલાજી કોઈ દાડ બોલવાના ભાષણમાં તાકાત થાય એમના કે 25 લાખ કરોડ રૂપિયા અમારી સરકારે પૂંજીપતિઓના માફ કરી દીધા. આ બોલવાના કોઈ દાડ? અને રિઝર્વ બેંક બોલી, નામ નથી આપ્યો પણ રિઝર્વ બેંક બોલી કે હા ભાઈ માફ કર્યા. આરટીઆઈ નો જવાબ આપ્યો. પછી તમને બીજી એક વાત કરું. એક પોસ્ટ એવી છે કે ભારતીય બેંકોમાંથી લૂંટાયેલી કુલ રકમ. પરસોત્તમ રૂપાલા સાહેબને તો 1.76 લાખ લખતા જ નહીં આવડતા. 1.76 લાખ કરોડ બોલતા લખતા એમને સમજણ જ નહીં પડતી. પણ તમને મિત્રો હું કહેવા માંગુ છું કે 10 લાખ વ્યૂ આવે એટલે આપણે 1 મિલેનિયમ કહીએ. મિલિયન આપણે મિલિયન કહીએ. 1 મિલિયન વ્યૂ આવે. પછી મિલિયન, બિલિયન અને ટ્રિલિયન. આ બધું તો તમને ખબર છે કે મિલિયન પછી બિલિયન આવે, પછી ટ્રિલિયન. હવે ભારતીય બેંકોમાંથી લૂંટાયેલી કુલ રકમ, આ બધા જે ભાગેડીઓ જતા રહ્યા છે એટલા રૂપિયા છે ને તમને ખબર છે ટ્રિલિયનમાં. મિલિયને છોડી દો, બિલિયને છોડી દો, ટ્રિલિયનમાં રૂપિયા. ટ્રિલિયનમાં તમે સમજી લેજો. એક મિલિયન એટલે 10 લાખ.
1 મિલિયન એટલે 10 લાખ, 1 બિલિયન એટલે 100 કરોડ, 1 મિલિયન એટલે 100 કરોડ, 1 બિલિયન, સોરી, 1 બિલિયન એટલે 100 કરોડ, અને 1 ટ્રિલિયન એટલે કેટલા થયા તમે ગણી લો, 100 અબજ. 10 લાખ, 100 કરોડ એટલે 100 કરોડ, અને આ બિલિયન, મિલિયન, બિલિયન અને ટ્રિલિયન. તો કેટલો ડમ્પર ભરાય તમે સમજી લો. એટલા રૂપિયા માફ કરી દીધા. અને પરસોત્તમ રૂપાલાજી તમને ઉલ્લુ બનાવ્યા છે. અને એ જનતા જે નેચર બેઠી છે ભાજપના ખેસ નોખીને, એ જેવી હશે. 500 ડમ્પર ડાયરા કલાકાર હોય એવી રીતના બોલી ગયા એટલે લોકોને ગુમરાહ કરી દીધા. એમને ખબર જ નહીં કે અમને મૂર્ખ બનાવ્યા. એ જનતાને ખબર નહીં કે અમને મૂર્ખ બનાવી દીધા. જે કમ્પાઉન્ડ નથી થયું એ અમને ગણાવશે. જે માફ કરી દીધા, જે લઈને ભાગી ગયા એ ગણાવતા નહીં. એમની એ ખબર જ નહીં. એ મૂર્ખાઓની એ ખબર જ નહીં. પણ એ મૂર્ખાઓને જો આપણે કહેવા જઈએ કે આ જાગો, તમને પરસોત્તમ કાકા મૂર્ખ બનાવ્યું, તો એ સમજવા માટે તૈયાર નથી. એ કઠિન પરિશ્રમ એમને સમજાવવા ને કઠિનમાં કઠિન કાર્ય. અંત ભક્તો, ગોબર ભક્તોને આપણે એવું કહીએ ને કે તમે સમજી જો લે પાછા વળો, પણ એમને સમજણ જ નહીં પડતી. આ વસ્તુ ખૂબ સમજવાની જરૂર છે. આવો જ ધંધો કર્યો હવારથી હોવા સુધી. એવું નહીં, ત્યોથી વડાપ્રધાનથી લઈને એમના મંત્રીઓ નાનામાં નાનો વ્યક્તિ ગોળા ફેંક્યા સિવાય કોઈ નહીં કરવાનું, અને બીજોની જ વાતો કરવાની. કદી એમનું નહીં વિચારવાનું કે અમે શું કર્યું, કદી નહીં કહેવાનું. અમે શું કરીશું એનો વર્ષ કહેવાનો. 25-30 વર્ષ પછી તમે જોજો ભારત કેવું હોય. અને એમની એ ખબર કે અમે જોવા નહીં રહેવાના, પણ એમને લોલીપોપ જ આપી. જુઠ્ઠું જ બોલ ભાઈ, આપણને સપનું બતાવી દો ભાઈ. સપનો વેચવાનો, બીજો ઇસ્યુ કર્યું એ સવાલો કરવાના. અને કમ્પાઉન્ડ નથી થયું, લેખિત બિનશરતી માફી માંગી કોર્ટ વચ્ચે. એક પણ કમ્પાઉન્ડ નથી. કોલસા કમ્પાઉન્ડ થયું નથી, 2G સ્પેક્ટ્રમ કમ્પાઉન્ડ થયું. ક્લીન ચીટ આપી દીધી. હજી તો બધોને કગરવું પડશે. તમે જોજો કાલ જે આંદોલન ખાલી મોદીને બેસાડવા માટેનું આંદોલન, જે 2012-13 આંદોલન જે થયું ને, મોદીને વડાપ્રધાન બનાવવા માટેનું આંદોલન. અને એની અંદર આ બધા કમ્પાઉન્ડો ઉજાગર કરે તો વિદેશમાંથી કાળું નાણું પરત લાવીશું, લોકપાલ બિલ, પેટ્રોલ ડીઝલની કિંમતો, 2G સ્પેક્ટ્રમ, કોયલા કમ્પાઉન્ડ, ફલાણું ઢીકણું, આ બધી જે વાતો તમને બનાવતા હતા એ બધી બનાવેલી ઉપજાયેલું આખું પિક્ચર કમ્પ્લીટ પી ફોર પ્લાનિંગથી બનાવવામાં આવ્યું હતું. અને 6-7 વ્યક્તિઓ દ્વારા. કારણ કે ફિલ્મનો એક હીરો હતો. એ હીરો વડનગરનો એક હીરો હતો ફિલ્મનો. એ ફિલ્મ જે બનાવી ને, અન્ના આંદોલન જે ફિલ્મ બની ને, એ ફિલ્મનો એક હીરો હતો. પણ એ હીરો વડનગરનો હતો. એમનું માદરે વતન વડનગર થાય. અને ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા ઉપર હતા, જેમનું નામ છે નરેન્દ્ર મોદી. અને એને દેશનો વડાપ્રધાન બનાવવાનો હતો. એટલે સાઈડ હીરો જે 6-7 સાઈડ હીરો હતા, એમની ભૂમિકા આ હતી. અન્નાજી, કિરણ બેદીજી, અરવિંદ કેજરીવાલ, પછી વિનોદ રાય, સુબ્રમણ્યમ સ્વામી, આ બધા સાઈડ હીરોમાં હતા. અને એ બધોએ આખી ફિલ્મ બનાવી અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી એ લઈ લીધી. કિરણ બેદી ઉપરાજ્યપાલ બની ગયો, અન્ના હજારે જેટ પર સુરક્ષા લઈને ઘેર બેસી ગયા, કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા, કિરણ બેદી ઉપરાજ્યપાલ બની ગયો, સુબ્રમણ્યમ સ્વામી સાંસદ બની ગયા, સીએજી ક્યાંક આરે વિનોદ રાય બધું એવોર્ડ બેવોર્ડ લઈને ઘેર બેસી ગયા, નિવૃત્ત થઈ ગયા, પતી ગયું. અને માફી માગી લીધી કે મી ભૂલ થઈ હતી મારી, નતું આવું કોઈ કમ્ફર્ટ નહીં થયું, બિનશરતી માફી માગી લીધી, પતી ગયું. તમારો દેશ ચોજ્યો. અને જે 7મો વ્યક્તિ હતો એ વડાપ્રધાન બની ગયો. જોઈ લો 2014માં બન્યો, આજે શું દશા તમે જોઈ લો. 25 લાખ કરોડ પૂંજીપતિઓના માફ થઈ ગયા. ટ્રિલિયન રૂપિયા દેશમાંથી ભાગેડુઓ લઈને જતા રહ્યા. એ હિસાબ કદી નહીં ગણવાનો. 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરસ, 15 કરોડની ગાડીઓ, તમે બધા ઠઠારા જોઈ લો. કોઈ આવો વડાપ્રધાન તમે જોયો નહીં હોય આજ દિન સુધીની અંદર.
અને આ 14 વડાપ્રધાનો હું જોઉં છું, ના 15મા વડાપ્રધાનને જોઉં છું, એક પણ વડાપ્રધાને કોઈ પણ ધર્મ તમે જોઈ લેજો, 14 વડાપ્રધાનો હિન્દુ જ આયા. એમને હિન્દુ ધર્મના, સનાતની ધર્મના સંતો, મહાત્માઓ, ગુરુઓનો હંમેશા આદર, સત્કાર, વંદન જ કર્યો. તમે કોઈ દાળ બતાવો મને એવો કોઈ સીન સનાતન ધર્મના, કોઈ બીજા કોઈ ધર્મના, એમની ઇજ્જત જ કરી. અને રાજા રજવાડો પણ તમે જોઈ લો, સંત, મહાત્મા, ગુરુઓ નો હંમેશ માટે રાજા રજવાડોએ આદર, સત્કાર, વંદન જ કર્યા. એમના ઉપર જવાની કોઈ રાજાએ, કોઈ રજવાડોએ, કોઈને પણ, શિવાજી મહારાજથી લઈને મહારાણા પ્રતાપજી ગણો, આગળનું તો જે હોય બધું એ હેડ્યું આવા વર્ષોથી કોઈ દાડીનું અપમાન નહીં કર્યું હોય, એની ઇજ્જત જ આપી છે. પછી ચાહે ભગવાન શ્રી રામ હોય, ચાહે કૃષ્ણ ભગવાન હોય, ચાહે પરશુરામજી હોય, કોઈ પણ હોય. અને આ વડાપ્રધાન, આઝાદ ભારતના વડાપ્રધાનો જે બન્યા એ પણ તમે જોઈ લો તો કોઈ દાડો દખલગીરી કરી જ નહીં હોય. અને એક જ એવા વડાપ્રધાન હાલ તમે જોઈ લો, એવા વડાપ્રધાન લાવી દીધા છે આપણે. અને આપણે એવા ગુમરાહ થઈ ગયા, એવા મૂર્ખ બની ગયા. એ વડાપ્રધાન શ્રી આજે એવું જાહેર કરે છે કે ભાઈ 4 ધર્મોના 4 શંકરાચાર્યજીઓ, 4 વેદોના 4. અને એ શંકરાચાર્યજી બનવું, જગતગુરુ બનવું, એ જગતગુરુની ઉપમા જ્યારે આપવામાં આવે છે અને એમને જગતગુરુ સ્થાપિત કરવામાં આવે છે, એનો મતલબ એવો નથી ગમે ત્યાંથી લાઈન ગમે તેને બેહાડ દેવાય. એની પણ પ્રોસેસ હોય છે, એની પણ પરીક્ષાઓ છે, એમાં પણ શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ જગતગુરુ કહેવામાં આવ્યું છે. એમને નથી કે ગમે તે મોણા આવીને બેસી જાય. વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી, ફલાણું ઢેકણું, કોઈ નેતા તો ગમે તે બની શકે. એવું જરૂરી નથી ભણેલો ગણેલો બુદ્ધિશાળી જ નેતા બને, બુટલેગરે બને, તડીપારે બને, બેંકોનો બૂચ મારી દીધા હોય એ બને, બધું બને. તમારે હોમું જ છે દાખલા. નેતા ગમે તે બની શકે આજની તારીખમાં, પણ જગતગુરુ બનવા માટે તમારે બધું જ્ઞાન હોવું જોઈએ. 18 જાતના સવાલો કરવામાં આવે તમને, એક એક શ્લોક બોલવામાં આવે, એક એક વસ્તુની તમને સમજણ જોવો. જગતગુરુનો મતલબ શું હોય? અને એ જગતગુરુ જીવોથી પણ મોટા થવાની જો કોઈ વાત કરતું હોય તો એ 15મા વડાપ્રધાન. હવે તો એવી નોબત આવી જઈએ, તમે સમજજો આ વસ્તુ, એવી નોબત આવી જઈએ કે સનાતન ધર્મના લોકોએ નક્કી કરવાનું છે કે હવે સનાતન ધર્મ, આ જગતગુરુઓ ની બાજુમાં આપણે એમની સાથે છીએ કે મોદીની સાથે છીએ? સનાતન ધર્મ આ 4 મઠોના 4 જે જગતગુરુજીઓ રહ્યા, શંકરાચાર્યજીઓ રહ્યા, એમનું કોણ ચલાવશે? એ મોદી ચલાવશે? સનાતન ધર્મ મોદી ચલાવશે? આવી પરિસ્થિતિ આવી છે. આપણે નક્કી કરવાની પરિસ્થિતિ આવી છે કે સારું આપણે કઈ બાજુ જવું. તો અત્યારે જે વાતાવરણ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે, હું જે જોઈ રહ્યો છું, એમાં જે લોકો ભાઈ બાઘેશ્વર ધામ વાળા બાબાને તમે બધા વાત કરો, એમને પણ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને એમનું પણ પૂછવામાં આવ્યું હતું કે શંકરાચાર્યજીઓ તો આવું કહે છે. એટલે બાબાજી બોલ્યા કે શંકરાચાર્યજીઓ જે કહે છે એમની સાથે હું છું, એમના ઉપર હું નથી. આજે જે સોનાની થાળીની અંદર એક એવો લોખંડનો કિલો વાગવા જઈ રહ્યો છે કે જેની સનાતન ધર્મના લોકોએ જે સમજદારીએ સમજી ગયા, પણ બીજા જે નથી સમજ્યા એ લોકો એને સમર્થન કરી રહ્યા છે, એવો કિલો મરાઈ રહ્યા છે, એક એવો ઇતિહાસ લખી રહ્યા છે કે જેની તમે કોઈ દાળ કલ્પના નહીં કરી. તમને જૂઠ સિવાય શું પીરસવામાં આવે? આ પરસોત્તમ રૂપાલાજીએ પીરસ્યું, મોદીજીએ પીરસ્યું. અત્યાર સુધીમાં તમે જોઈ લો આખું પિક્ચર બનાવવામાં આવ્યું અને તમે એમાં ફસી ગયા. અત્યારે અન્નાજી આંદોલન કરવા નહીં આવો, કોઈ દાળ નહીં આવો. અશોક પાલડિયા કહે છે તું જેમ તેમ બોલું છે ને, આ વિડીયોમાં હું ગાળ નહીં બોલી શકતો તને, નકર તું જે કોમેન્ટ લખીને ગાળ બોલ્યો ને, સહન કરવાની શક્તિ રાખ. તારામાં તાકાત હોય ને, તારી માનું દૂધ પીધું હોય ને, તો ખાલી મોબાઈલ નંબર આપી દે ને, આપણે બે વાત કરીએ અને પછી એ વાતનું રેકોર્ડિંગ મૂકી દઈએ હોય જનતા સમજ, એટલે તારામાં જેટલો પીછવાડામાં દમ છે એ બધો ખબર પડી જાય.
તું શું લખે છે? અડકાયો અડકાયો તારો બાપ, તું જેનો બાપ કોઈ ને, બાપે જૂઠ સિવાય કોઈ પીરસ્યું નહીં. આ તારા બાપ રહ્યા ને બધા જૂઠ પીરસી રહ્યા. સાલા પાડોશીની મદદથી ઉત્પન્ન થયેલા કીડા આ શું પીરસાઈ રહ્યું? આ 1.76 લાખ કરોડનું કમ્પાઉન્ડ થયું. સાલા તમારા જેઓના લીધે તો આજે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી. 4 મઠોના 4 ધર્મગુરુજીઓ અત્યારે વિચારમાં પડી ગયા. જે જગત ગુરુ કહેવાય છે એ તારા પિતાજીની જેમ નહીં. શરમ કર થોડી. અને તારા પિતાજીએ 25 લાખ કરોડ પૂંજીપતિઓના માફ કરી દીધા. બોલવાની હિંમત છે તારામાં? અને નંબર આલી દે કે એટલો બધો તાકાત હોય તો પ્રોફાઇલ શું કા લોક રાખે છે? મરદનો બચ્ચો મુશાળો હોય લોક કરી દે, ખોલ દે અને નંબર આપી દે. જો પછી હું તારી વલા કરવી. પ્રોફાઇલ બ્લોક રાખો. તમે રાત્રે બૈરાને લઈ બાથરૂમ જવું પડે અને તમે હોય હોશિયારીઓ કરો. એટલે તમને શરમ નહીં આવતી? તમારું પ્રોફાઇલ તો લોક કરી દેવું પડે. તમારે રાતે બાથરૂમ જવું હોય તો બૈરાનું ઉઠાડવું પડે. હેઠજે મારે બાથરૂમ જવું. એકલા બાથરૂમ નહીં જઈ શકતા તમે. साला गंदी नालीना कीड़ाओ. शरीर में दम नहीं, हम किसी से कम नहीं, 56 इंच का सीना है, झूठ बोल के जीना है. शू पीरसो तमे? शू बोलो तमे? ठोकरी जंदी भी ओमा हुआ नीच माणस इने हमदर्द तो पड़ती नहीं. હું કોઈ ખોટું બોલતો હોય, પ્રૂફ વગરનું હું બોલતો હોય મન કે હું અડકાયો થયો, તાર પિતાજી અડકાયા છે. મનની વાત કોણ કરે? મનની વાત કોણ કરે? દીદી દીદી કોણ કરતું? તારા પિતાજીની જો હોય ભાષણ ઠોકો. અમારને ઠોકો, અમને આઝાદી નહીં? અમે ના બોલીએ કે? હું મારા મોબાઈલમાંથી બોલું. નીચલા પેટનાઓ, તમને તો શરમ આવી જો કે હું તમારો ઢોલ વગાડી દઉં 350 રૂપિયા રિચાર્જમાં. 350 રૂપિયા રિચાર્જ કરાવીને હું તમારો ઢોલ વગાડી દઉં અને હું તમારા પિતાજીને બોલું છું. મારું પ્રોફાઇલ બ્લોક નહીં, મારો નંબર ખુલ્લો. તમે મને પ્રૂફ કરી આપો કે હું ખોટું બોલ્યો. કરી આપો પ્રૂફ. તાકાત હોય તો કે તું ભાઈ આ ખોટું બોલ્યું, કરો મારું પર કેસ. તમારામાં તાકાત નહીં. તમારે જૂઠ બોલવું અને તમે જૂઠ બોલીને આટલો પહોંચ્યા. અમે સાચું બોલીને લડતા રહીશું. સત્યનો માર્ગ અમે શું અપનાવી રાખ્યો. ભલે અમને તકલીફ પડતી, કષ્ટ પડતું, પણ લાસ્ટમાં વિજય અમારો. આજે તમે જોઈ લો, આજે વિજય અમારો. તમારા પિતાજી એવું સમજતા હતા, તમે બધા અંધભક્તો એવું સમજતા હતા, વિશ્વગુરુ વિશ્વગુરુ વિશ્વગુરુ. ચાલો વિશ્વગુરુ. અને જગત ગુરુજીઓને પણ તમે બદનામ કરવા નીકળ્યા હો. અત્યારે તમે એવા ચશ્મા પહેરી લીધા. અમને દુઃખ એ બાબતનું જ છે કે તમે આ દેશની કઈ બાજુ લઈ જાઓ. તમારા પિતાજી ટેલિપ્રોમ્પ્ટર વગર એક શબ્દ ન બોલી શકે. એક શબ્દ ન બોલી શકે ટેલિપ્રોમ્પ્ટર વગર. હેલો બોલવા માટે ટેલિપ્રોમ્પ્ટર જોવા. બેટી બચાવો બેટી પઢાઓ સ્લોગન બોલવું હોય એના માટે ટેલિપ્રોમ્પ્ટર જોવાનું. અંદર લખણમાં ખોટું આવી જાય. એમના જે રાઇટરે લખ્યું હોય કે બેટી બચાવો બેટી પઢાઓ થઈ ગયું હોય, તો દેખોણી ન હોય ટેલિપ્રોમ્પ્ટરમાં. તો બેટી પઢાઓ બેટી બચાવો બેટી શું બોલી? આટલી તો તમને લાજ શરમ નહીં. બાઇડનજી આગળ ઉભા રહ્યા છે, હાથમાં ડ્રિંક પકડ્યું. તો એ જોયો છે ને બાઇડનજી આગળ. હવે બાઇડનજી કહે છે કે તમે આલ્કોહોલ ડ્રિંક નથી લેતા તો તમારા રાઈટ સાઈડે તમારે ના પકડાય, તમારે લેફ્ટ સાઈડે પકડાય. આ અંધભક્તોના પિતાજી હસવા માંડ્યા. થોડીક વાર ઉભા રહ્યા જમણા હાથમાં પકડી. પછી ઓય હવે હારું હું બોલ્યા સમજણ તો પડી નો પછી કઈ હસ્યા. પછી બાઇડનજી બોલ્યા તમે મારી મજાક કરી રહ્યા. આટલી તો તમારામાં બુદ્ધિ છે પિતાજીમાં. અને પછી બીજાને પપ્પુ કહેશો. એટલે શરમ નહીં આવતી? પપ્પુ કોણ હોય ખબર ન પડે એટલે હસી નાખવાનું. અને તમે મને શું કહો? હું ખોટું બોલતો હોય મને એક શબ્દ બતાવો, હું જનતાના ટેક્સના પૈસે પગાર લઉં?
હું ભરું, હું 8400 કરોડ રૂપિયા વિમાનમાં હું ભરું. તમારે મારો વિરોધ કરવો પડે, તમે સમજી લો તો મારામાં તાકાત કેટલી. તમારે મારો વિરોધ કરવો પડે ભૂંડો, તો હું કેટલો તાકાત વાળો. અને આજે મેં સાબિત કરી દીધું કે હું આ છું. બતાવો મને ખોટો, હું ખોટું બોલતો બતાવો એક શબ્દ. આટલા વિડીયો બનાવી બધા માફી નહીં માગી, અને તમારા પિતાજીને માફીઓ માગવી પડે. જોઈ લો, તમારા ભાજપના નેતાઓએ માફીઓ માગી. જયંતિભાઈ મકવાણા આ બધો તો કશું ખબર નહીં લે. આ તો જ્યોથી આરે વિચારવાનું બંધ કરી દીધી, ધનજી પાટીદાર ચાલુ કરે. આ બધા તો ભૂંડ ભક્તો ભાઈ જવાબ જ નહીં. હું આ બધો ઢોલ વગાડી દઉં. એવા કેટલાય ડફોળો છે અમારામાં છે, અમારા ગામમાં છે, અમારા કુટુંબમાં છે. અમે પરિવાર અમારો મોટો ઈએ છે આવા ડફોળ. એવું નહીં કે આ એકલો જ છે. ઈએ ડફોળો સમજણ કોઈ પડેનો. હમણાં રવિવારે ઉત્તરોળના દાડે આખો દાડો ચોય પતંગ ચગાવવાના હતા, બેઠા લે છે. એ બધા બેહેલા, ઓમ થયું તેમ થયું. એક ગોડો તો એવું કે અમારે 2014 પેલો ગાડી હતી, હવે એ નોકરી કરે હારામોની. કે અમારે 2014 પેલો જો ગાડી હતી, આ અત્યારે અમારા ભાઈ ગાડી છે. અમે વિકાસ ના કરે મોદીજી કેવી રીતના. મેં કીધું લે ગાડી તને લોન આલી મોદીજીએ કે ના. મેં કીધું કેવી રીતના લાવ્યો તું પૈસા. કે અમારે તો આ જમીન વેચી એટલે અમારે પૈસા આવ્યા, તમે ગાડી લાવ. તો આમાં મોદીજીનું શું વાત આવી? તને મોદીજીએ કોઈ લોન આપી? ત્યાં જમીન તો તું 2014 પહેલા વેચી હોય તો એ વખતે તું ગાડી લાવ. સારું કર્યું તું 2014 પહેલા પરણી ગયો. નકર તો તું એમ કહો આ મોદીજીની દેન છે, માર લગ્ન થયો એ. આવા ભૂંડ ભક્તો પડ્યા. તમે વિચાર તો કરો યાર. કાલ સવારે તમે હું આપણે કપડો પહેરીએ, કોઈ આ હોય કોઈ તે હોય, છોકરા છોકરીને લગ્ન કરીએ, ભણાવીએ, આ કરીએ તે કરીએ, તો એ મોદીજીએ કરી. જે રીતના મોદીજીએ કર્યું કહેવાય. હું મળી હું આલી. આવા માણસો પડ્યા. ગાડી તમે લાખો ગાડીઓ રોજ છૂટવી બધી મોદીજી આલે. એટલે પરિવાર મોટો થયો, ઝડપી જમાનો થયો, ચોય પહોંચવું હોય ગાડીઓની જરૂર પડે, ફેમિલી મોટું હોય, 4 માણસ હોય, બસોની રાહ જોઈને બેસી રહીએ કઈ આવે. તમારે સાચી વાસ્તવિકતા જોવી હોય ને તો મેં તો આ તો નજરે નજર જોયેલું કે તમે શિકાગોથી કે ન્યુયોર્કથી અમેરિકા બેસો, અમેરિકાના ન્યુયોર્ક કે શિકાગોથી બેસો, સીધું ફ્લાઇટ અમદાવાદ ઉતરો, બરોબર. એ 16 કલાક કે 18 કલાક થાય આવતા. એ અમદાવાદ ઉતર્યું, અમદાવાદથી તમે એરપોર્ટથી ગાડી કરો કે ભાઈ ઉનાવા જવાનું, ફટ લઈને 1.5 કલાકમાં ઉનાવા અમારે ઘેર આવી ગયા વેટ જ. હવે તમે સમજી લો કે તમે ન્યુયોર્કથી આવો છો, અમદાવાદ ઉતર્યા, અમદાવાદ એરપોર્ટથી ગાડી કરો અને કોક ભાઈ નળા બેટ જવાનું, તો જેટલો સમય ન્યુયોર્કથી અમદાવાદ આવવામાં થયો ને એનાથી 2 ગણો સમય નળા બેટ જવામાં થાય. કઈ ગાડી મળે તમને? કઈ ગાડી મળે? અને કોઈ વિકાસ અરે પણ જે સારું કર્યું મેં સારું જ કહીએ. સંજય રાઉતજી કાલે બોલ્યા, સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો કે જો મંદિર બનવું જોવે, જો બનવાનું હતું ત્યાં નથી બનાવ્યું. એનાથી 3 કિલોમીટર દૂર મંદિર બનાવ્યું છે. જો આ વસ્તુ હોય, આ ખરેખર હું તો હજી મને મોને એમ નહીં આવતું કહો, હું આ વસ્તુ માનવા તૈયાર જ નથી. અને સોશિયલ મીડિયાની અંદર સંજય રાઉતજીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું, ખોટું તો હોય નહીં, તોય હું બિલીવ નહીં કરતો. હું તો અંધભક્ત છું જ નહીં, તોય હું માનવા તૈયાર નથી કે આવું તો પોલમપોલ ના હોય યાર. તો પછી આટલો મોટો તોફો કરવાની જરૂર તો હતી? જો મંદિર તમારે જો બનાવવાનું તો એ નથી બન્યું, અને એથી 3 કિલોમીટર દૂર જો તમે મંદિર બનાવતા હોય તો વાર્તા પૂરી થઈ ગઈ. તો આટલા લોકોએ જે શહાદત આપી દીધી એનું થયું. પણ હું હજી વાતને માનવા તૈયાર નથી. આ લાઈવમાં કહું, એના માટે તમારે સ્પેશિયલ જવું, આ બધું પતી જાય પછી ખાલી ખાતરી તો કરવી જ પડશે. અને દર્શને કરીએ બોલો, પણ જો આ કર્યું હોય તો ગજબ કહેવાય. અને અંધભક્તો આ વસ્તુ સ્વીકારશે તો કેવડું મોટું જુઠ્ઠાણું અને કેવું પીરસી દીધું કહેવાય કે જેની ના પૂછો વાત. અને ગીત ચલાવવામાં મને તો આ તકલીફ થાય.
મહેશભાઈ પનારા યુએસએ થી લાવી. એટલે મારી વાત આટલી જ છે કે જૂઠ શું કરવા બોલવાની જરૂર પડે તમારે? તમે જે બોલ્યા હતા એ વચનો કેમ નહીં પાડી શકતા? અને આવા ને આવા ભૂંડ ભક્તો કોઈ દાળ સ્વીકારતા નહીં. આજે મેં એક રીલ બનાવી હતી અને એની અંદર હું બોલ્યો હતો કે જે થઈ રહ્યું છે ને સારું થઈ રહ્યું, બિલકુલ. એનું કારણ હું કહું, જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. નહીં તો આ અંધભક્તો, ગોબર ભક્તો ને એમના પિતાજી ક્યારે આ જગત ગુરુજીઓ છે, જે 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ છે, એમને ક્યારે ઓળખોત નહીં આરે. ના અંધભક્તો ઓળખોત, ના ગોબર ભક્તો ઓળખોત, ના એમના પિતાજીએ ઓળખોત, ના એમનો પાવર નહીં, એમની તાકાત નહીં, એમને ખબર ન પડત. અંધભક્તો, ગોબર ભક્તો ને પિતાજી કોઈ દાડ શંકરાચાર્યજીઓના 4 મઠોના 4 શંકરાચાર્યજીઓના પાવરની, તાકાતની અને આ કોઈ દાડ ઓળખોને ના પડો અમને. એટલે કહું છું જે થઈ રહ્યું ને સારું થઈ રહ્યું. અને જગત ગુરુજીઓની શું તાકાત છે, એમનો શું પાવર છે, એમની પાસે કેટલું જ્ઞાન છે, એ બધી અમને ખબર પડી જાય અંધભક્તો, ગોબર ભક્તો. કારણ કે અંધભક્તો, ગોબર ભક્તો તો પિતાજીને જ બધું માનતા હતા. વિશ્વગુરુ, જગતગુરુ, યુગ પુરુષ, મહામાનવ, અવતારી પુરુષ, આ તો અંધભક્તો, ગોબર ભક્તો માટે તો પિતાજી જ છે બધું. 2014 પછી જ એમને જ લાગ્યું કે આ બધું 2014 પછી જ થયું, આ બધું પિતાજીએ જ કર્યું. કોઈ અવતારી પુરુષ, ભગવાન વિષ્ણુ ભગવાને 9 અવતારો લીધા. અમને ચોપડીઓ બોપડીઓ તો ખોલવી નહીં. 9 અવતારો લીધા. 9 અવતારોની અંદર પરશુરામજીનો અવતાર કયો કોઈનું પૂછી લો ખબર નહીં હોય. શ્રીરામ શ્રીરામ જય શ્રીરામ બોઘાકુટ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે વિષ્ણુ ભગવાને કયો અવતાર લીધો હતો ઓકડો ખબર નહીં હોય. કયા નંબરમાં કયો અવતાર છે, 7મો છે, 8મો છે, કયો અવતાર એ ખબર નહીં હોય. અને કૂટ્યા જવા જેમ ઈચ્છા આવે એમ બોલ્યા જવા. અને આ જે થઈ રહ્યું ને સારું થઈ રહ્યું ને જે થવાનું ને સારું થવાનું, કાયમી માટે આ બધાનો નિકાલ થઈ જશે. જેમ જુરાસિક પાર્ક જતો રહે, જુરાસિક પાર્ક જે પ્રજાતિનો નાશ થઈ ગયો ને, એમાં 2014 પછી જે પિતાજી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી પ્રજાતિ રહી એ નાશ થઈ જશે કાયમી માટે. અને આ દેશ સુખી સંપન્ન બની જશે. આ કારણ કે વરસાદ પડે જે મકોડા ઉત્પન્ન થાય ને પોખોવાળા, એવી પ્રજાતિ આ. સાલી ગંધવેળા સિવાય, કચરા સિવાય કશું ન કરે આ પ્રજાતિ. 1-2 દિવસ 4 દિવસ નું આયુષ્ય હોય મકોડાઓનું. આ એવી પ્રજાતિ. અને આ ડેટકા જેવા, ડેટકું અને ભૂંડ, આ બેને તમે ગમે તેવા સોનાના સિંહાસન ઉપર બેહાડો તો એ છટકીને છેલ્લે એ ગટરમાં કાદવમાં જ આવે. આ એવી પ્રજાતિ. અમને અજબ જ ન થાય. તમે ડેટકાને ગમે તે ડેટકો રહ્યો, તમે સોના સિંહાસન ઉપર બેહાડો, કૂદકા મારીને ઉતરીને છેલ્લે તો ગટરમાં કાદવમાં જ આવે. ભૂંડ હોય તમે એનું સોના સિંહાસન ઉપર બેહાડો, કદી બે હત્યા એ છેલ્લે ગટરમાં જ આવે. અમને ગટર સિવાય પસંદ નહીં. આ એવા કીડા છે. એટલે દેશ રહેવો જો, આ દેશનું બંધારણ રહેવું જો, આ દેશની લોકશાહી રહેવી જો. જગત ગુરુઓ તો પ્રૂફ કરી, એમનું જે શાસ્ત્રોનું જ્ઞાન પ્રૂફ કરી અને પછી બને છે જગત ગુરુ. અને અંધભક્તો, ગોબર ભક્તો, તમે પિતાજીને વિશ્વગુરુ કર્યા છો. ભારત દેશની અંદર ડંકો નહીં વાગતો. કેટલા રાજ્યોની સરકાર ચોકે ડંકો વાગે. અને અશોક પાલડીયા જેવા આવી જો, શરમ નહીં આવતી લે તમને? તમારા બાપને તમે બાપ કોઈ મને આનંદ. કેટલા દાડા કહેશો? કેટલા દાડા તમે કહેશો? નહીં હોય પછી બાપ બદલજો. શરમ નહીં આવતી તમને લે? ગોબર ભક્તો, બાપ જે જન્મ આપે એનું બાપ કહેવાય, એનું માતા પિતા કહેવાય. બાપ કોઈ દાડ ન બદલાય. બાપ એક જ હોય. એ તો જીપી રાઠોડ, એ તો દરેક આ પરિસ્થિતિ છે. રામ તો મેં તમને કાલ તો કીધું હતું કે કબીરજી, સંત શ્રી કબીરજીની વાણીમાં તો છે, એમને તો કીધેલું છે, એક રામ દશરથ કા બેટા,
एक राम घट घट में बैठा, एक राम का जगत पसारा, एक राम है सबसे न्यारा। काल तो विधु આપણે પહેલાથી કીધા જ છીએ તો કયો રામ? આપણા અંદર જે ઘટ ઘટમાં બેઠો એ કયો રામ? જે જગતના પસારા એ કયો રામ? આ બધી વસ્તુઓ સમજવી પડશે, પણ વાસ્તવિકતા હકીકત સ્વીકારવા માટે તૈયાર નથી. આઈયા અશોક પાલડિયા એ કમ્પાઉન્ડ તો જો, મને ના બોલાય, મને ના બોલાય, હું કશું નહીં બોલ્યો. પરસોત્તમ રૂપાલા સાહેબને જઈને કહેવાય, જઈને કે તમે આ શું બોલ્યા? હિંમત હોય ને તો એમને કહેવાય કે ચોકડ થયો કમ્પાઉન્ડ, ચોકડ કમ્પાઉન્ડ થયો, તમે અમને મૂર્ખ બનાયા. કયો કમ્પાઉન્ડ થયો પરસોત્તમભાઈ? પછી નરેન્દ્રભાઈ હોય, પપ્પા હોય તો એ કહેવું પડે. પપ્પાને જો માતા પિતા કે બાપ જન્મ આપવાવાળો જો ખોટો હોય, લવ અને કુશ રામાયણ જુઓ, લવ અને કુશ બંને બોલ્યા ભગવાન શ્રી રામને કે તમે એક પત્નીને કેવી રીતે કાઢી મૂકી શકો. એ વખતે લવ કુશને ખબર નથી કે અમારા પિતાજી ભગવાન શ્રી રામ છે, છતાં પણ એમની સાથે સંવાદ કર્યો. જો રામાયણ, હું ખોટો હોય તો, આપણો બાપ હોય તો ખોટું પીરસતો હોય તો એને કહેવાની તાકાત હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ. એને માણસ કહેવાય. જે ખોટો છે એને ખોટો કહેવાની હિંમત રાખો. ખોટું પીરસી દીધું અને બતાવો, લ્યો બતાવો તમે 1.76 લાખ કેમ કોલસા કમ્પાઉન્ડને ક્લીન ચીટ આપી દીધી? કોયલા કમ્પાઉન્ડ થયું, કોલસો ખાઈ ગયા, 1.76 લાખ કરોડ ખાઈ ગયા, તો ચમ શું થયું? માફી માંગી અને એનો ઢંઢેરો હજી પીટ્યા જો. 25 લાખ કરોડ રૂપિયા પૂંજીપતિઓના માફ કર્યા, તો સાચું કે? ટ્રિલિયનમાં રૂપિયા લઈને ભાગેડીઓ જતા રહે, એ સાચું કે? એ કોઈ લલ્લુ પંજુએ મૂક્યું નહીં. તમારા જેમ વોટ્સઅપ યુનિવર્સિટીમાં આ બધું જ્ઞાન નહીં આવતું. આ બધું જ્ઞાન વોટ્સઅપ યુનિવર્સિટીમાં નહીં લેતા. અમાર તો એક યુનિવર્સિટી નો હોય, અમાર તો ઇતિહાસ યુનિવર્સિટી. અને એમાંથી જે સાચું હોય એ જ જનતાને પીરસવાનું. એક સિંગલ વ્યક્તિ કોઈ એમ ન કહીએ કે ધનજી પાટીદાર તમે જૂઠ બોલ્યા અને બોલો ને એના દરથી વિડીયો બંધ કરી નાખવા પડે. પછી કોઈ ડાપણ કરવાનું હોય જરૂર નહીં. પશુ હોય નેકળાઈના વિડીયો ન બનાવાય. એ 56 ઇંચનો સીનો ઓરિજિનલ છે, છેલ્લે સુધી રહેવો છો. કહા હું બોલ્યો તો, અને એનું પ્રૂફ કરવાની તાકાત એ હોવી જોઈએ. ભાઈ આ જો તમારે જેમ થોડું હોય. એમ જે પટેલ, સાચી વાત ખોટી વાત ભાઈ? ઇકબાલ શેખ કોઈ છે વોટ્સઅપ યુનિવર્સિટીએ દેશની પથારી ફેરવી, એના જવાબદાર તમે હું છીએ યાર, તમે સમજો. ઇકબાલ શેખ આપણો આમાં બધા જવાબદાર છીએ, આપણે બધા. પહેલા આપણે બધા શું કર્યું હતું? આપણે 2014માં વાતોમાં આવી ગયા હતા કે આ બંકો કોક કરશે. આપણે વાતોમાં જ હતા. આપણે ક્યારે સમજ્યા? તમને મને વાગ્યું એટલે આપણે સમજ્યા. આપણે વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી દૂર આવતા રહ્યા કે ના ભાઈ આ હકીકત નથી, આ ખોટું પીરસી રહ્યા. આપણે જવાહરલાલ નહેરુ મરી ગયા. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો ખરાબ હોય દુનિયામાં સત નહીં. એને જે કર્યું હોય, ચાહે અટલ બિહારી વાજપેયી સાહેબ હોય, કોઈ પણ વ્યક્તિ હોય જે દુનિયામાંથી જતો રહ્યો, એની વાતો કરીને શું મતલબ? એને ખોટું કર્યું, સાચું કર્યું, જે કર્યું હોય. હવે એ જતો રહ્યો, પાછો તો આવવાનો નહીં. તમે શું કરી રહ્યા હોય બોલો ખાલી, બસ. કોઈ પાછો આવવાનો? કોકે સારું કર્યું, કોકે. અને એ વખતે પરિસ્થિતિની અંદર જે અત્યાર શું સાચું કરી રહ્યા? અધૂરા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એક પણ ભારત દેશની અંદર એક પણ એવું મને મંદિર બતાવી દો કે જેનું અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવું એક મંદિર, સિંગલ મંદિર બતાવી દો. અને સનાતન ધર્મના જે 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ છે એ શું કોઈ એ ખાલી હોબડી મગજમાં બેહાડ દો, પણ એમને બદનામ કરવાની વાત ના કરો. અને આ ગેંગ, આ પ્રજાતિ એ અમને પણ છોડવા તૈયાર નહીં કે ના ભાઈ એ ખોટા, અમારા પિતાજી જ હાચા. અને પિતાજીને
કશું સમજણ પડતી નહીં. આવું હું નહીં કહેતો. સુબ્રમણ્યમ સ્વામીજી અત્યારે વરાળો કાઢી રહ્યા. એ સુબ્રમણ્યમ સ્વામીજી 2014 પહેલા અન્ના આંદોલનની અંદર અમને હીરો બનાવવામાં એમની પણ ભૂમિકા છે. અત્યારે એ જ અન્ના આંદોલન ફિલ્મનો હીરો જેમને બનાવવા માટે સુબ્રમણ્યમ સ્વામીને નીકળ્યા હતા, એ જ અત્યારે હીરો એમને સાઈડ લાઈન કરી રહ્યો બધો. એટલે અત્યારે વરાળો કાઢી રહ્યા. તો એ વખતે ખબર નથી કે આ હીરો બની જશે, કોઈને ગોઠવાનો નહીં. યારે ન સમજીએ ક્યાં. અને એના લીધે તમે આખા દેશને ખપ્પરમાં ઓમાઈ દેવરાયો ફાયર. તો સૌથી મોટા ગુનેગારો તો હું એ 6-7 જણને માનું. હા, બાબા રામદેવ તમે જોઈ લો, ઉદ્યોગપતિ બની ગયો, પેટ હલાઈ હલાઈ. એ લિસ્ટની વાત કરતો તો થોથોલીના તો આપી દો ને ભાઈ. કેમ નહીં આપતા? બોલી નહીં શકતા મુઢામથી. તમે જુઓ, હમણાં ઓબીસી વિશે ટિપ્પણી કરી, ઓબીસી કી એસી કી તેસી, પણ કોઈ બોલવા માટે તૈયાર નહીં. ઓબીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવ્યું, રાહુલ ગાંધી ઉપર માનહાનિનો દાવો કર્યો, એટલે નરેન્દ્ર મોદી ઓબીસીમાં આવતા હતા. ઓબીસી નું અપમાન કર્યું. તો આ બાબા રામદેવે શું કર્યું? તો ચમ ઓબીસી ઊંધો નહીં પડી જતા બધા? વાત મારી આ ઓબીસી નું અપમાન કર્યું તો ઓબીસી એ ન બોલવું જો ભાઈ તું શું ઓબીસી કી એસી કી તેસી કોઈ તારી કરી દી એસી કી તેસી. તું ગુમરાહ કરીને દેશની જનતાને ગુમરાહ કરીને તું બની ગયો ઉદ્યોગપતિ. યોગ ગુરુ યોગ ગુરુ યોગ ગુરુ કરીને જો અત્યારે કશું કોઈ મૂર્ખાની બહુમતી ના હોય. રાજગાંધી કોઈ મૂર્ખાઓની થોડી બહુમતી. આ દેશ મૂર્ખાઓથી થોડો ચાલે યાર. સત્યની જય થાય. આવા તો કેટલાય આઈન જતા રહ્યા, કેટલાય આઈન જતા રહ્યા દેશની અંદર. આ દેશનું જીનેટિક એવું. તમને ખબર? જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી બધું સહન કરશે. અને આ તો સારું કહેવાય. 800 વર્ષ મુગલોએ રાજ કર્યું, 200 વર્ષ અંગ્રેજો કરી ગયા. અમને તો 9.5 વર્ષમાં 70-80% જનતા ઓળખી જઈ. આ તો આ એવીએમ ઉપર બધું ચાલી રહ્યું એ પણ પૂરું થઈ ગયું છે. અને હવે જે ચીલો પડવા જઈ રહ્યો તમે સમજી લો. તમે બધા કહો છો ને કે ભગવાન તમારા મોન મારા મોન કણ કણમાં બેઠો છે, તો ભગવાન છે. આ ભગવાને પોલ ખોલી દીધું. ભગવાન શ્રી રામ છે, એમને જ આ બધું પોલ ખોલ્યું. જો ભગવાનની ઈચ્છા ના હોય તો આ બધું થોત. તમે 4 મઠોના 4 જગતગુરુજીઓ બોલ્યું ને ખાલી, એ ખાલી એમનું નિવેદન આપણો. હમણાં એક મીડિયાને ધમકાયો કે તમારે તો મોદીનું જ હોભળવું, વાહ વાહ, તમારે તો મોદીની જ વાહવાહી કરવી, એ જ હોભળવું. આટલું અપમાન થઈ રહ્યું જગતગુરુજીઓ દ્વારા. આ પહેલો એવા વડાપ્રધાન છે 15માં કે જગતગુરુજીઓ એમને ખોટા કહી રહ્યા. તો એ અંધભક્તો ગોબર ભક્તો એમ કહે છે ના પિતાજી હાચા. કોઈ વડાપ્રધાન એવા દેશના નહીં આવ્યા કે જગતગુરુજીઓનું અપમાન થયું હોય. બતાવો મને કોઈ સાધુ સંત મહાત્મા ઓરિજિનલ હો. એ બધા ડુપ્લિકેટ નહીં, આશારામ જેવા નહીં. ઓરિજિનલ જગતગુરુજીઓ. જગતગુરુજી બનવું એટલે કેટલી વખત હું બોલ્યો, એવું નહીં કે મતોથી બની જવાય. એના માટે શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન. અને કેવું જ્ઞાન એટલે હરેક શબ્દનો જવાબ હોય એમની પાસે. એટલે એવું બધું મગજ નહીં બગાડવાનું કે આ બધું કશું જ નહીં. આ બધા આ તો અતિ થઈ જાય ને એ થોડા દાડા માટે જ હોય. એનો અંત આવે, અતિનો અંત આવે. તમે અતિ કરી નાખો ને એનો અંત જલ્દી આવી જાય. આ અતિ થઈ ગયું. કિસાનોનું ઋણ, કિસાનોને ભાઈ દેવું કર્જ ચૂકવવાની વાત હતી. એ બધો ભાષણ તમે હોભળ્યા જ છે. અને પૂંજીપતિઓના 25 લાખ કરોડ રૂપિયા અને 155 લાખ કરોડ રૂપિયા કર્જ લઈ લીધું 9.5 વર્ષની. અને કોઈ એવો ટેક્સ બતાવો જે તમારા ભાઈથી ઉઘરાવવામાં આવે. શિક્ષણ મોંઘું કરી દીધું, કતલખોનો. હું તો આજ ગુજરાતના કિસ્સામાં સાધુ વાસવાણી રોડ રાજકોટનો એક કિસ્સો જોયો કે એક મહિલાને મારવામાં આવી, ના કરવામાં આવી, તે કરવામાં આવ્યું. પછી સરથાણા પોલીસ સ્ટેશન પેલા ફિરકીવાળા, પેલો પતંગ દોરીવાળા ફિરકીવાળા ભાઈને કોઈ વાન આવે છે, પોલીસને પકડીને લઈ જાય છે. અને આ બધા વિડીયો મેં જોયા, મારું ખૂન ખોલતું હતું. સાલી આવી સિસ્ટમ કરી નાખ્યું. અમને કોઈને ડર જ રહેવા દીધો નહીં. પોલીસ જનતાનો સેવક, જનતાના ટેક્સના પૈસાનો પગાર લે. અને ફિરકીઓ તમારે 200, 400 રૂપિયાની ફિરકી તમારે લેવી હોય તો તમે એવા માણસ ઉપર શું કરો દમદાટી કરો? શું તમને પગાર નહીં મળતો? અને કદાચ તમારાથી ના થતું હોય નહીં ઉડાડવાના પતંગ. તમે એને ધમકાવો. આ એક ભાઈએ તો એવું નિવેદન આપ્યું કે મને લઈ ગયા અંદર, માર્યો, પછી
ફ્રૂટી જેવામાં કોઈક દારૂ પીવડાવી પછી મને કોઈ ફૂંક મારે પછી એને માપ્યોથી આલ્કોહોલ પીધો છે. શું આ બધું શું ચાલી રહ્યું? અને એનો જવાબદાર કોણ? જે દેશનો રાજા જ બધું જોઈ રહ્યો હોય અને ધૂતરાજની ભૂમિકામાં બેઠો હોય અને એને એની પોતાની જ ખુરશીના 4 પાયા છે એવી રીતે ટકાઈ રાખવા એ જ ચિંતા હોય તો બસ આ બધું થવાનું. અને આ બધા અશોક પાલડિયા બોલવાની તાકાત નહીં. હવે રાજકોટ હું રહું, હું સરથાણા રહું, મારે શું કામ એમની ચિંતા કરી હોય? કેમ હું બોલું? શું કામ બોલું? ચલો હું ખોટો, મારે શું કામ બોલવું જોઈએ? મારે મેં કોઈ ઠેકો લીધો તે બધાનું મારે બોલવાનું? મીડિયા સમજો, સોશિયલ મીડિયા ઉપર ચલાવીએ છીએ, બોલીએ છીએ, કરીએ છીએ. મને એ ઇન્ટરવ્યુ લેતા નહીં આવડતો, મને એ બધું કરતા નહીં આવડતું, મને એ વાલું ન લાગે. ભાજપનો વખોણ કરું કાલથી, બધી એડવર્ટાઈઝ મળે, બધું મળે. અને આ અંધ ભક્તો ગોબર ભક્તોથી હારા વખોણ કરું પાછો, કે કોઈ વિરોધ ન કરી શકે એવા વખોણ, એવો જોરદાર વખોણ કરું. અને હું બેઠા બેઠા લાઈવમાં જ મોદીજીનો એવા વખોણ કરું કે કોઈ ફોલ્ટ ના કાઢી શકે. આ ભૂંડોના જેમ નહીં, ખાલી વોટ્સએપ યુનિવર્સિટીની અંદર જે પોસ્ટ આવીને બધા મોકલવાની એવા વખોણ નહીં, વાહવાહી ખોટી નહીં, ઓરિજિનલ મુદ્દાથી વખોણ કરું. શું મને નહીં આવડતું? મને એ બોલતા નહીં આવડતું? હું સમજુ છું કે ભાઈ બધું જો રહે ત્યાં સુધી સારું, બોધી મુઠ્ઠી રહે ત્યાં સુધી બધું સારું. અને આ બધું જે ચાલી રહ્યું ને એ આજે ખબર નહીં પડે તમને, એક દિવસ એનો તમે અને તમારો પરિવાર શિકાર હશે અને એ વખતે તમને ખબર પડશે કે સાલું જો એક હિંમત કરી દીધી હોત અને એક વાર સાચું બોલ્યા હોત ને તો આજે આપણા પરિવારની આવી દશા ન હોત, આજે આપણો પરિવાર શિકાર ન બન્યો હોત. અને હું હરરોજ કહું કે હું એવું કહેવા નહીં માંગતો અને એવું કરાવાય નહીં મગાવતો. કોઈ મને એવું ન કહેવો જો, મારો છોકરો એવો ન કહેવો જો કે તમે સાચું હતું એ પણ તમે જોઈ રહ્યા છતાં પણ બોલ્યા નહીં. તમને ખબર હે કે આ સાચું હતું એ તમે બોલ્યા નહીં, આ ખાડા કાન કરીને તમે જોઈ રહ્યા, એવું કોઈ કહેવું ન જુઓ. અને જ્યાં પછી એ કોઈ ન કહેવું જુઓ. એટલા માટે અમે બોલીએ છીએ. અમારું જમીન જીવતું રાખવાનું, ખોટું છે એને ખોટું જ કહેવાનું. ચાઇના દોરી વેચાઈ બનાવીને કશું નહીં, વેચાઈને પકડાય તો એવું જ હોય યાર. હમણાં તમે ગાંધીનગરમાં શું બન્યું લ્યો હડો, 2-3 માણસો કોઈક લઠ્ઠાખંડમાં, એમાં તો કોઈ કેમિકલ કે એવું તો હતું જ નહીં, દારૂ પીને જ મરે દેશી. શું થયું? આ બધું શું ચાલી રહ્યું? શું આપણને ખબર નહીં પડતી? અમે ખબર નહીં અમને? હું એમ કહું છું કે તમામ સમસ્યાઓનું સમાધાન છે. તમામ સમસ્યાઓનું સમાધાન બધા કઠપૂતળી એક જ વ્યક્તિએ બધું કરે, વન મેન એક જ વ્યક્તિ આ બધું કરી રહ્યો અને એની ખુરશી માટે એ બધું કરી રહ્યો અને બધું કરાવી રહ્યો. તે તાર બોલો મને અવતારી પુરુષ કહેવાનું, તમારે મને આ કહેવાનું, ડંકો વાગન, ફલોણું ઢેકણું. કોક જઈને કહે કે સાહેબ મેં સર્વે કરી દીધો અને એમાં 85% જનતા એમ જ કહે કે મોદી એટલે મોદી. તરત કે રિલે કરી નાખો, ફલોણાનો આવ્યો સર્વે. કોણ છે પણ એ રહ્યો? કોણ છે? પેલા દેશના કીધું કે મોદી જેટલા પાવરફુલ કોઈ નેતા ને. અમે કહીએ છીએ પાવરફુલ જ છે. ફલાણા દેશના વડાપ્રધાને વખોણ કરે, અમે કહીએ છીએ પાવરફુલ. અમે તો ના પાડીએ છીએ કે પાવરફુલ નહીં. પાવરફુલ છે તો આ બધું કેવી રીતના થાય છે? તાકાત વાળા છે, બુદ્ધિજીવી છે. જે માણસે લંબચોરસ પૃથ્વીને ગોળ કરી દીધી હોય
અને ધરી ઉપર બેહાડી દીધો, એના પાસે કોઈ તાકાત ઓછી કહેવાય? અમે બોનીએ 2014 પહેલા પૃથ્વી લંબચોરસ હતી, એ માણસે ગોળ કરી અને ધરી ઉપર બેહાડી. એ તાકાત વાળો જ વ્યક્તિ કરીએ કે અમે સ્વીકારીએ છીએ? ચુડાસમાં શું કહે છે? સરકારી શાળા અરે ભાઈ, આ પ્રધાનમંત્રીજીને જ પેલી જી ન્યૂઝના અંદર સુધીર ચૌધરી દ્વારા પ્રશ્ન પૂછવામાં, તમે પ્રશ્ન પૂછવામાં કે મોદીજી તમે કીધું હતું કે રોજગાર આપીશું, આ આપીશું, આટલા કરોડ આપીશું, પછી તો હજી રોજગાર વિશે શું કહેવું તમારે? એટલે એને मोदी जी जवाब आपे છે કે आप समझिए, आपके जी न्यूज चैनल के बाहर, स्टूडियो के बाहर अगर कोई पकोड़ा बनाता है तो उसे आप रोजगार नहीं कहेंगे? कोहड़ो મને સમજાવો. હવે શું કહેવું? કોહડો આ દેશના વડાપ્રધાન શ્રી આ જવાબ આપ તો 40 વર્ષ ભીખ માગીને રોજગાર જ કહેવાય ને ટૂંકમાં તો. અને આ અશોક બાલડિયા ભૂંડી જેવાઓ શું કહેવાય? કહો શું જવાબ ભલે? આવો જવાબ ભલે. હવે કોઈ પકોડા તમે તળો, પકોડા બનાવો તો એ રોજગાર કહેવાય કે જીવિકા ચલાવવા માટે, જીવન ચલાવવા માટે જીવિકા કહેવાય? જીવન ચલાવવા માટે કોક તો કરવું કે ના કરવું? પરિવાર ચલાવવા માટે, જીવન ચલાવવા માટે, ઘર ચલાવવા માટે ભણેલો ગણેલો વ્યક્તિ એ પકોડા વેચે તો બધું ભણવાની તો જરૂર. એ તો જતો રહ્યો ઇકબાલ છે, એ તો આ તો ફંટર કોમેન્ટમાં ખોટું લખા, ઈ કણ પાછળથી એનું વધારાનું બોલો. જવાબ તો હોય ના લે. આ ભૂંડો ભાઈ, ભૂંડ ભક્તો ભાઈ જવાબ હોય તો હું જોતું હતું. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો.